દરેક વ્યક્તિની પ્રગતિમાં હંમેશા ગુરુઓના આશીર્વાદ રહેલા હોય છે. પછી એ ગુરુના સ્વરૂપમાં કોઈ પણ હોઈ શકે. નાનું બાળક પણ આપણો ગુરુ બની શકે છે, જે સારું માર્ગદર્શન કરે, સારો માર્ગ બતાવે, એ જ ગુરુ. અને એવા ગુરુના માર્ગદર્શન હેઠળ વ્યક્તિઓ કામ કરતી હોય છે. આપણે બધા એવા ક્ષેત્રની અંદર રહેલા છીએ કે જેમાં લોકો સાથે, નાગરિકો સાથે કામ કરવાનું હોય છે. અને એટલે નાગરિકો એ આપણા ગુરુ છે. નાગરિકો આપણા ગુરુ છે. અને જો આપણે કાંઈ પણ ભૂલ કરીએ તો એમનો અધિકાર છે આપણી કાનબટ્ટી પકડવાનો, કે તમે આ ખોટું કરી રહ્યા છો. અને એટલે આપણા બધા ગુરુઓ, અને ગુરુના ગુરુ એટલે નરેન્દ્રભાઈ મોદી, અને એ ગુરુ ઉપર આ બધાના આશીર્વાદ છે. સમગ્ર હિન્દુસ્તાનના બધા જ સાધુ સંતોના આશીર્વાદ નરેન્દ્રભાઈને મળેલા છે. એટલે વાયા આપણને પહોંચે ને બધાઓને, ત્યાંથી વાયા આપણને પણ પહોંચે એવું છે. આજે આપ સૌના દર્શન કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ. અને આપે જે અમારી પાસે અપેક્ષા કરી છે એ અપેક્ષા પ્રમાણે અમે સેવા કરતા રહીશું. અને જે અપેક્ષા રાખીને અમને બધાઓના જવાબદારીઓ સોંપી છે એ અપેક્ષા પ્રમાણે પણ અમારું સૌનું કામ રહેશે. અને એમાં ઈશ્વર અમને શક્તિ આપે, સારો વિચાર કરવાની ભક્તિ આપે, વિચારો આપે, કે જેથી કરીને કોઈ પણ સંજોગોમાં અમે કોઈ ખોટું કામ ન કરીએ. આ વિસ્તારમાંથી આપ સૌએ ખૂબ મહેનત કરીને મને ગાંધીનગર સુધી મોકલી, એના માટે પણ આ બધાઓનો આભાર વ્યક્ત કરું છું. અહીં મંદિરોનો અને સાધુ સંતોનો ઉપયોગ પણ અમે કરી રહ્યા છીએ. કે આપણી આજુબાજુ ઘણી બધી ઝૂંપડપટ્ટી છે. ઝૂંપડપટ્ટીની અંદર આંગણવાડીઓ ચાલે છે. આંગણવાડીઓની અંદર નાના નાના ગરીબોના બાળકો આવે છે, સગર્ભા માતાઓ આવે છે, દીકરીઓ આવે છે. અને આપણે સૌ કામના કરીએ છીએ કે ગુજરાત તંદુરસ્ત બને, શિક્ષિત બને, ગુજરાત હરિયાળું બને, બધાને ટેકનોલોજી આવડવી જોઈએ. આજે અપેક્ષા આપણા મુખ્યમંત્રી શ્રી કરે છે. તો એના ભાગ સ્વરૂપે આપણે એક વિચાર મૂક્યો હતો કે આવા બાળકો જે છે, ગરીબના બાળકોને એક પૂરક પોષણ સારું મળે એના માટેનો પ્રયાસ થવો જોઈએ. અને એમાં આપણને 3-4 મંદિરો તરફથી ખૂબ સારો પ્રસાદ બાળકો સુધી પહોંચાડવામાં આવે છે. બાળકો એ પ્રસાદ ખાય છે. અને અમે જોયું છે કે છેલ્લા 6 મહિનાની અંદર બાળકોના વજન વધવા માંડ્યા છે અને રોગનું પ્રમાણ ઓછું થવા માંડ્યું છે. વારંવાર માંદા પડતા હતા તો માંદા પડવાનો સમય લંબાયો છે. કે આ એની પ્રભુ કૃપા છે. અહીંથી પ્રસાદ જાય, બાળક ખાય અને એક શ્રદ્ધા વ્યક્ત કરે કે આના આ પ્રસાદથી મારું શરીર સારું થઈ જશે, હું તંદુરસ્ત બની જઈશું. એવા ભક્તિ પ્રેમથી કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. આપ સૌ કામ કરી રહ્યા છો. અને આ કાર્યની અંદર હજુ પણ વધારે વેગ આવે એવું આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે આપણે બધા જ એ કામ કરીએ મિત્રો.